હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 6માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10માં દાખલા નંબર આજનો 15 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેની એક બાજુનું માપ 75 મીટર છે. બુલબુલ એક ચોરસ લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ 60 મીટર છે અને પહોળાઈ 45 મીટર છે. તો કોણ ઓછું અંતર દોડે છે? તો સૌથી પહેલા આપણે લખશું સોલ્યુશનમાં ચોરસ બાગની ફરતે દોડે છે. બરાબર, રાઈટ. ચોરસ બાગની ફરતે દોડે છે. એની લંબાઈ કેટલી છે? તો લંબાઈ આપી દીધેલી છે 75 મીટર. તો આપણે લખશું લંબાઈ છે 75 મીટર. લંબાઈ 75 મીટર ચોરસ બાગની. તો ચોરસ બાગની પરિમિતિ શોધશું આપણે. ચોરસ બાગની પરિમિતિ. હવે ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની શું આવશે? લંબાઈ આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 4 ના 4 બાજુની લંબાઈ કેટલી છે? 75 મીટર. 75 મીટર કરવાનું. બરાબર. હવે 75 ગુણ્યા કેટલા કરવાના? 4 કરી નાખવાના. 5 ચોક 20, વધી પડી 2, 7 ચોક 28 ને 2 30. તો કેટલું થઈ ગયું? 300 મીટર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ બંનેનો શું કરવાનો? ગુણાકાર, કારણ કે ચોરસની બાગની પરિમિતિ 4 ગુણ્યા બાજુનું લંબાઈ 4 ગુણ્યા 75 મીટર. તો 75 ગુણ્યા 4 કરો તો આપણે શું શોધી? પરિમિતિ શોધી લીધી વિદ્યાર્થી મિત્રો. 300 મીટર થઈ. હવે છે સ્વીટી કેટલા મીટર દોડી? તો સ્વીટીએ 300 મીટર અંતર દોડી. ઓકે, સ્વીટી કેટલા મીટર દોડી? 300 મીટર અંતર દોડી. હવે આપણે બુલબુલનું જોવાનું છે. બુલબુલ લંબચોરસ બાગની ફરતે દોડે છે. ઓકે, બુલબુલ લંબચોરસ બાગની ફરતે દોડે છે. તો સૌથી પહેલા આપણે લખશું કે લંબચોરસ બાગની લંબાઈ કેટલી છે? લંબચોરસ બાગની 60 મીટર અને પહોળાઈ 45 મીટર. તો લંબાઈ બરાબર કેટલા લખશું? 60 મીટર. પહોળાઈ બરાબર 45 મીટર. રકમમાંથી જ આપણે લખી કાઢ્યું વિદ્યાર્થી મિત્રો. લંબાઈ 60 અને પહોળાઈ 45 મીટર છે. આટલું આવડી ગયું કામ કરતા. હવે આગળ જઈએ કે લંબચોરસ બાગની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 ના 2 ગુણ્યા લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? એ લખવાની છે. લંબાઈ 60 મીટર છે. પહોળાઈ કેટલી છે આપણી? 45 મીટર છે. તો 60 વત્તા 45, 2 ગુણ્યા 60 માં 45 ઉમેરીએ, એડ કરીએ તો આપણે કેટલા થાય? સરવાળો કરીએ તો 105 મીટર થશે. કેટલું થશે? 105 મીટર. તો 105 ગુણ્યા 2 કરો તો આપણને મળી જાય 210 મીટર.
ઓકે 210 મીટર માટે બુલબુલ બુલબુલ 210 મીટર અંતર દોડી છે. તો હવે પહેલા જો બુલબુલ 210 મીટર દોડી છે અને સ્વીટી કેટલા મીટર દોડી છે? 300 મીટર. તો આપણે લખી શકાય 210 મીટર 210 મીટર. હવે છે 210 મીટર અને આનું કેટલું છે? 300 મીટર. તો હવે સરખામણી કરો કે 210 મીટર ને 300 મીટર. તો તમે જોશો તો સ્વીટીનું કેટલું છે? 300 મીટર છે. બરાબર? ચોરસ ભાગની અને લંબચોરસ ભાગની પરિમિતિ કેટલી છે? 210 મીટર. તો આ બંનેની સરખામણી કરીએ તો આ કયું આવશે? થી ઓછાનું સાઇન આવશે. કયું સાઇન આવશે વિદ્યાર્થી મિત્રો? થી ઓછાનું. માટે લખવાનું કે બુલબુલ સ્વીટી કરતા બુલબુલ છે તે સ્વીટી કરતા ઓછું અંતર દોડી રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનાર યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળે. અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો.